હેલો વિદ્યાર્થી મિત્રો, આજે નવો ટોપિક n સમગુણોત્તર મધ્યક સમજવાના છીએ આપણે. બરાબર, n સમગુણોત્તર મધ્યક, જેમ n સમાંતર મધ્યક સમજાતા ને એવી જ રીતે n સમગુણોત્તર મધ્યક. તો સૌથી પહેલા આપણે જોશું કે બે સંખ્યા વચ્ચેનો સમગુણોત્તર મધ્યક શું હોય. તો ધારો કે આપણે એમ કહીએ કે a અને b વચ્ચેનો સમગુણોત્તર મધ્યક કેપિટલ G છે. બરાબર, તો G બરાબર અંડરરૂટ a ગુણ્યા b થાય. આ સમગુણોત્તર મધ્યક નું સૂત્ર છે. G બરાબર અંડરરૂટ a ગુણ્યા b. તો આ કેવી રીતે બને? આપણે એને આવી રીતે સમજાવી શકીએ કે ધારો કે 4 16 અને 64 છે એ સમગુણોત્તર શ્રેણીના પદો છે. બરાબર, તો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે ખબર છે કે એના ક્રમિક પદોનો ગુણોત્તર સમાન થાય. એટલે 16 ના છેદમાં 4 બરાબર 64 ના છેદમાં 16 આવી રીતે આવે. બરાબર, તો શું થાય? આ બાજુ અહીંયા 4 આવે, અહીંયા પણ 4 આવે, તો બે બાજુ ગુણોત્તર સરખો થઈ ગયો. તો હવે એવી જ રીતે આપણે એમ લઈએ કે a g ને b સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો અહીંયા પણ ગુણોત્તર સરખો આવે, એટલે બીજું પદ થઈ ગયા પેલું પદ. બરાબર, આપણે એને આવી રીતે સમજી ગયા છીએ કે બીજું પદ એટલે a2 ભાગ્યા a1 બરાબર g છેદમાં a, અને ત્રીજું પદ a3 ભાગ્યા બીજું પદ a2 બરાબર b ભાગ્યા g. હવે અહીંયા હોય શું કે a2 ભાગ્યા a1 બરાબર હોય a3 ભાગ્યા a2. શેના માટે? સમગુણોત્તર શ્રેણી માટે ગુણોત્તર સમાન હોય. હમણાં જ આપણે જોઈ લીધું. તો આવી રીતે આ ગુણોત્તર સરખો હોય તો તમે આમ કહી શકો કે g ભાગ્યા a બરાબર b ભાગ્યા g. બરાબર, તો આ સામસામે ક્રોસ ગુણાકાર કરો તો g2 g ગુણ્યા g અને બરાબર ab થાય. તો પછી તમે આમ લઈ શકો કે g બરાબર અંડરરૂટ ab. બરાબર, તો આ સૂત્ર આપણને મળે. આ g બરાબર અંડરરૂટ ab છે એ આવી રીતે દર્શાવી શકાય. તો g બરાબર અંડરરૂટ ab જે મળ્યું એ આવી રીતે મળે છે, અને એના ઉપરથી કારણ એમ કાઢશો કે agb, આ agb એ શું બનશે? સમગુણોત્તર શ્રેણીમાં બનશે. તો હંમેશા સમગુણોત્તર મધ્યક કોઈ પણ બે સંખ્યાનો સમગુણોત્તર મધ્યક હશે તો એ તમે લઈને આવી રીતે a, g, b સમગુણોત્તર શ્રેણીના પદો બતાવી શકશો. બરાબર, તો આ આપણે ધ્યાનમાં રાખવાનું. તો સમગુણોત્તર મધ્યકની વ્યાખ્યા જ એમ થાય કે કોઈ બે સંખ્યાઓ a અને b માટે અન્ય સંખ્યા g એવી મળે કે જેથી agb સમગુણોત્તર શ્રેણીમાં આવે તો g ને a અને b નો સમગુણોત્તર મધ્યક કહેવાય. રાઈટ, તો આ એની એ રીતની વ્યાખ્યા હશે. તો આપણે એ વ્યાખ્યા અહીંયા લખ્યા કે સંખ્યાઓ a અને g માટે a અને b માટે કોઈ સંખ્યા g મળે કે જેથી a, g, b સમગુણોત્તર શ્રેણીમાં હોય તો g છે એ a અને b નો સમગુણોત્તર મધ્યક થાય. બરાબર, આ સમગુણોત્તર મધ્યકની વ્યાખ્યા થઈ. આવી રીતે આપણે એને વ્યાખ્યા સ્વરૂપમાં સમજી શકીએ છીએ. આ યાદ રાખવું. તો
હંમેશા મધ્યક એટલે એવી સંખ્યા કે જેનાથી એ તમે ક્રમમાં ગોઠવો a g b તો એ સમગુણોત્તર શ્રેણીના પદો થઈ ગયા. પણ આપણે સમજવું છે n સમગુણોત્તર મધ્યક. તો n સમગુણોત્તર મધ્યક એટલે શું થશે સમજીએ. ચાલો a અને b વચ્ચે સંખ્યાઓ g1 કેપિટલ G1 કેપિટલ G2 કેપિટલ G3 અપ ટુ કેપિટલ Gn ઉમેરવામાં આવે કે જેથી a, G1, G2, G3, up to Gn, b એ સમગુણોત્તર શ્રેણીના પદો થાય. તો G1, G2, G3 up to Gn ને n ને a અને b વચ્ચેના n સમગુણોત્તર મધ્યક કહેવાય. n સમગુણોત્તર મધ્યક કહેવાય. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. તો a અને b વચ્ચે આપણે આવી n સંખ્યાઓ આપણે ઉમેરીએ છીએ જેથી રચાતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. તો એને n સમગુણોત્તર મધ્યક કહેવાય. તો હવે આપણે અહીંયાથી જેમ સમાંતર શ્રેણીમાં સમજાતા એમ જ અહીંયા પણ જોશું કે આ આખી શ્રેણી છે આટલી એ સમગુણોત્તર શ્રેણી થઈ જાય છે. આવી રીતે આ આખી શ્રેણી કેવી થઈ જાય છે? આ સમગુણોત્તર શ્રેણી થઈ જાય છે. તો અહીંયા આખી શ્રેણીના કુલ પદો કેટલા થઈ જાય? કુલ પદો આ થઈ જશે. અહીંયા આવી રીતે આપણે લખી શકીએ કે આ થશે પહેલું પદ. બરાબર. પહેલું પદ એટલે a1, આ બીજું પદ એટલે a2, આ ત્રીજું પદ એટલે a3, આ ચોથું પદ એટલે a4. આ રીતે આગળ વધો તો આ કેટલાનું પદ થાય? હવે આપણે અહીંયાથી આમ સમજી શકીએ કે બીજો ક્રમ છે તો એક ઓછું G1 છે, મધ્યકનો ક્રમ 1 છે. આ ત્રીજું પદ છે, મધ્યકનો ક્રમ 2 છે. આ ચોથું પદ છે, મધ્યકનો ક્રમ 3 છે. તો ઊંધું વિચારો કે મધ્યકનો ક્રમ 1 છે તો આ બીજું પદ છે 1 વધારે ક્રમ. આ બીજો ક્રમ છે તો અહીંયા પદનો ક્રમ ત્રીજો થઈ ગયો. આ ત્રીજો ક્રમ છે તો પદનો ક્રમ ચોથો થઈ ગયો. તો હવે n મો ક્રમ હોય મધ્યકનો તો આ પદનો ક્રમ n+1 થાય દોસ્તો. અને છેલ્લે જે b આવે છે એનો ક્રમ થાય an+2. બરાબર. એટલે કુલ આમાં n+2 પદ થઈ ગયા. કેમ કે n તો મધ્યકો છે, 1 થી શરૂ કરીને n કુલ n સંખ્યા થઈ એ મધ્યકો છે અને એમાં a અને b બે સંખ્યાઓ ઉમેરાય છે એટલે n+2 સંખ્યાઓ થઈ. રાઈટ. તો આ જે સમગુણોત્તર શ્રેણીના પદો બને છે એ શું બનશે? એ n+2 પદો બનશે. તો હવે અહીંયાથી આપણે સૂત્ર તારવવું છે કે ગમે તેટલાનો મધ્યક પૂછ્યો હોય તો એ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. તો જોઈએ છે. ચાલો હવે એ સૂત્ર. તો હવે આપણે અહીંયા ખબર પડી ગઈ કે અહીં a1 બરાબર a છે અને an+2 બરાબર b છે. બરાબર. તો હવે આપણી પાસે n માં પદનું સૂત્ર છે. સમગુણોત્તર શ્રેણીના n માં પદનું સૂત્ર. હવે અહીંયા આ n સ્મોલ આની અંદર આવી જાય છે તો હું કેપિટલ N લખીશ. તો કેપિટલ N માં પદ, કેપિટલ N નું પદ એ કેપિટલ N લખીએ બરાબર a ગુણાકારમાં r⁻⁻⁻n આવી રીતે સૂત્ર લખશું. આપણે સમગુણોત્તર શ્રેણીના n માં પદનું સૂત્ર આગલા લેક્ચરમાં
તારવેલું છે an બરાબર a plus n minus an બરાબર a plus r raised to n minus 1. તો એ રીતે અહીંયા પર આ મુકાયું છે. હવે અહીંયા આપણે આ જે n ની કિંમત છે એ b લેવાની, આ જે લેવાની છે. તો અહીં આપણે શું લેશું? કેપિટલ N બરાબર n plus 2 લેતા. તો સૂત્રમાં શું બનશે? a n plus 2 બરાબર a પ્રથમ પદ એ જ છે અહીંયા, એટલે કઈ વધારે આપણે વિચારવાનું નથી. પ્રથમ પદ અહીંયા એ જ છે, એટલે a એમને એમ રહેશે. આ આપણે ધારી લઈએ કે આની વચ્ચેનો ગુણોત્તર r છે, તથા આપણે ધારીએ છીએ સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર એટલે ખાલી ગુણોત્તર એ લખાય બરાબર સ્મોલ r લેતા. બરાબર? તો આવી રીતે આપણે આ ધારી લઈએ લેતા. તો હવે r મૂકી દીધો આપણે અહીંયા. ઘાતમાં શું થશે? કેપિટલ N ની કિંમત આપણે n plus 2 લીધી છે અને -1 આ સૂત્ર પ્રમાણે આવે ને. તો અહીંયા શું બનશે? a n plus 2 બરાબર a ગુણ્યા r ની n plus 1 ઘાત બની જાય દોસ્તો, છે ને? a ગુણ્યા r ની n plus 1 ઘાત બની જાય. હવે a n plus 2 ની કિંમત b છે, આપણે b મૂકી દઈએ. a n plus 2 ની કિંમત b છે, b મૂકી દીધા. બરાબર? તો તેથી અહીંયા b ભાગ્યા a આપણે લખશું અને એના બરાબર થાય r ની n plus 1 ઘાત. બરાબર? તો આપણે r શોધવો છે. r મળી જાય તો શ્રેણીના તમામ પદ મળી જાય. તો r શોધવો હોય તો આપણે શું કરીએ કે b upon a અને a આખાની આ જો n plus 1 ઘાત છે સામે જાય તો 1 upon n plus 1 ઘાત થાય. તમને યાદ છે મિત્રો, તમે જાણો પણ છો કે જો આવું થતું હોય કે x ની 2 ઘાત હોય ને સામે a હોય તો તમે શું લખો? x બરાબર a ની 1/2 ઘાત લખો. બરાબર? આમ લખો. બરાબર? અથવા તો x ની n ઘાત હોય ને સામે a હોય તો તમે શું લખો? x બરાબર a ની 1/n ઘાત લખો. તો ઘાત જ્યારે શિફ્ટ થાય ને સામેની બાજુ તો એ વ્યસ્ત થાય. આ નિયમ યાદ રાખવાનો. ગમે તે પદની ઘાત ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એ વ્યસ્ત થઈને થાય, અથવા તો એની બાજુ બદલે, સાઈડ બદલે તો એ વ્યસ્ત થશે. જો હવે હું સાઈડ બદલે એવો શબ્દ શું કામ વાપરું છું કે આ 2 છે ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો આ 1/2 થઈ ગયા. બરાબર? પણ એ જ વસ્તુ તમે આમ વિચારી લો તો કે આ 1/2 છે એ જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા તો 2 થઈ જાય, છે ને? જમણી બાજુથી ડાબી બાજુ આવ્યા તો 2 થઈ જાય. મતલબ ઘાત છે એ બાજુ બદલે, સાઈડ બદલે તો એ વ્યસ્ત થઈને જાય. એ યાદ રાખવાનું. તો અહીંયા n plus 1 છે, તો આ n plus 1 ઘાત છે એ સાઈડ બદલે છે, આમ જાય છે, તો આ થઈ ગયું આ 1/n plus 1. બરાબર? તો હવે આપણે r શોધવા માટેનું સૂત્ર આ યાદ રાખશું. r બરાબર જે સામાન્ય ગુણોત્તર આપણે નક્કી કરીએ છે એ b upon a આખાની 1/n plus 1 ઘાત. આ ધ્યાનમાં રાખવાનું. તો હવે અહીંયા n છે એ શું છે? n છે એ મધ્યકનો ક્રમ છે. મધ્યકનો ક્રમ. બરાબર? a એટલે શું? a એટલે પ્રથમ પદ. જે તમે બે પદ વચ્ચે અહીંયા પૂછ્યું હશે ને એમાંથી આ a એટલે પ્રથમ પદ અને b એટલે અંતિમ પદ. અંતિમ પદ એટલે જેની વચ્ચે તમારે આ મૂકવાનું હોય તે, એટલે b અંતિમ પદ થાય. બરાબર? તો આ યાદ રાખો એટલે r છે તમને મળી જશે. તો હવે આ વસ્તુ આપણે મધ્યકો શોધવામાં કેમ ઉપયોગ કરી શકીએ એ જોઈએ. તો હવે આપણે n મધ્યકો શોધવા છે
તો આથી g1 બરાબર શું થાય? g1 બરાબર જો 1 એટલે મધ્યકનો ક્રમ થઈ ગયો, મધ્યકનો ક્રમ n બરાબર 1 થઈ ગયો. તો હવે આપણે અહીંયા a ગુણ્યા r હશે. g1 એટલે શું હશે? a ગુણ્યા r. બરાબર? કેમ કે g1 માં આપણે બીજું પદ બતાવ્યું હતું, યાદ છે? a2 લખ્યું હતું. આગળ જોજો પાછું a2 લખ્યું હતું. તો a2 ચાલો ફરીથી લખીને બતાવી દો. ચાલો તો હવે આપણે આ જોવું છે. આપણે આમ મૂક્યા છે પદ a g1 g2 g3 અપ ટુ gn અને છેલ્લે b. આ સમગુણોત્તર શ્રેણીના પદો કહી દીધા. આવું આપણે કહેલું છે. બરાબર? તો આ પ્રથમ પદ થઈ ગયું a1. તો આ a1 થઈ ગયું પ્રથમ પદ. આ a2 થયું, આ a3 થયો. બરાબર? આ a2 થયો, આ a3 થયો, આ a4 થયો અને m આ an+1 થયું. ઓકે? અને છેલ્લે હમણાં આપણે દર્શાવેલું છે આ n+2 થયું. તો હવે આપણે તો શોધવાના છે શું? આપણે તો આ મધ્યકો જ શોધવાના છે. મધ્યકો જે આ g1 g2 g3 એમ છે ને n સુધીના એ મધ્યકો જ આપણે શોધવાના છીએ. તો આ મધ્યકો શોધવા માટે હવે આપણે વિચાર કરવાનો છે. બરાબર? તો હવે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આવું છે કે an બરાબર a into an બરાબર a into r raised to n-1 આવું સૂત્ર છે. બરાબર? તો હવે a2 બરાબર શું થાય? તો a2 બરાબર a into r થાય ને a2 ની કિંમત g1 છે એટલે આ g1 બને. પછી a3 બરાબર a into r સ્ક્વેર થાય આ સૂત્ર પ્રમાણે અને ar સ્ક્વેર a3 બરાબર g2 છે એટલે આ g2 બને. તો g2 બરાબર a into r સ્ક્વેર થાય. a4 બરાબર a into r ક્યુબ થાય અને એ g3 છે અને એમ કરતા કરતા આ an+1 બરાબર થાય a into r raised to n+1 -1. હવે એ સરળતા ખાતર હું અહીંયા કેપિટલ n કરી નાખું એટલે ગોટાળા ન થાય. બરાબર? કેપિટલ n. તો અહીંયા n ની કિંમત આપણે n+1 મૂકી છે એટલે આવી રીતે થયું. તો એ કિંમત કેટલી મળી? a into r raised to n મળી. તો આ કિંમત થાય gn. બરાબર? gn થશે. તો આ પ્રમાણે આપણે n સમગુણોત્તર મધ્યકો શોધી શકશું. કરવાનું શું? હવે g1 શોધવું છે તો r ની કિંમત આ લઈ લેવાની. બરાબર? r જે આ શોધેલો હોય એ મૂકી દેવાનો. તો હવે આપણી પાસે મધ્યકો શોધવા માટેના સૂત્રો આ છે. આ પ્રમાણે મધ્યકો શોધી શકાશે. રાઈટ? તો આ g1 g2 g3 અને અપ ટુ gn આના વડે શોધી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને હવે મધ્યકો શોધીશું. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ એટલે વધારે સમજાય. સમગુણોત્તર શોધવા માટેના ઉદાહરણ જોઈએ છે. એમાં પહેલું ઉદાહરણ છે 5 અને 3125 નો સમગુણોત્તર મધ્યક શોધો. 5 અને 3125 નો સમગુણોત્તર મધ્યક શોધવાનો છે એટલે સમજવાનું એક જ સમગુણોત્તર મધ્યક શોધવાનો. બરાબર? તો એક જ સમગુણોત્તર મધ્યક શોધવાનો હોય તો એના માટેનું સૂત્ર છે g બરાબર √a ગુણ્યા b. તો a અને b બે સંખ્યાઓ જેનો સમગુણોત્તર મધ્યક શોધવાનો છે તે સંખ્યાઓ છે અને g પોતે સમગુણોત્તર મધ્યક છે. જીઓમેટ્રિક મીન પણ લખાય છે, એને gm પણ લખાય છે, gm. રાઈટ? તો આ પણ યાદ રાખવું. હવે પહેલું આપણે સોલ્વ કરીએ છે તો પહેલા સોલ્યુશનમાં અહીં આપણે એમ લઈએ કે a બરાબર 5 અને
b બરાબર 3125 લેતા સમગુણોત્તર મધ્યક એક જ શોધવાનું છે, એટલે આ મધ્યક સૂત્ર પ્રમાણ આને ગણતરીમાં ન લેતા, આ તો ખાલી જાણકારી માટે. તો આ પ્રમાણે હવે g બરાબર શું થશે? g બરાબર અંડર રૂટ a એટલે 5 ગુણાકારમાં 3125 આવી રીતે થાય. બરાબર. તો હવે વર્ગમૂળ શોધવાનું છે આ બે સંખ્યાઓના ગુણાકાર. તો વર્ગમૂળ શોધવું છે આપણે આ બે સંખ્યાઓના ગુણાકારનું. તો પહેલા અહીંયાથી આપણે વિચારીએ 5 ગુણ્યા 5 એટલે 25 2 કેરી વધી આવી તો 5 દુ 10 ને 2 12 1 વધી 5 એકા 5 ને 1 6 અને 5 તેરી 15. બરાબર. તો આટલી કિંમત મળે આપણને. તો હવે આનું વર્ગમૂળ આપણે કેમ શોધીએ? 15625 તમે કહેશો સર કેલ્ક્યુલેટર પણ કેલ્ક્યુલેટર વગર શોધવાનું આવે તો તમે જાણો છો કે આ 25 આવે છે તો એનો એકમનો અંક 5 હશે જ. જ્યારે પણ છેલ્લા બે અંક 25 હોય તો વર્ગમૂળમાં એકમનો અંક 5 હોય જ. બરાબર. હવે 156 છે બાકીના ત્રણ પદ. તો તમારે શું કરવાનું કે 156 ના એવા બે અવયવ શોધવાના કે જે ક્રમિક હોય. બરાબર. તો 156 ના બે અવયવ ક્રમિક હોય એવા આપણે નક્કી કરીએ તો આપણે અહીંયાથી આમ જોઈ શકીએ કે 2 સત્તા 14 ને 2 અઠા 16 2 ને અહીંયા 2 તેરી 6 ને 2 નવા 18 અહીંયા 3 તેરી 9 ને 13 તેરી 39 બસ તે તો અવિભાજ્ય થઈ ગયું. તો બે અવયવ આપણે આમ નક્કી કરી શકીએ કે આ 2 ગુણ્યા 2 4 4 તેરી 12 તો 13 ગુણ્યા 12 આ 156 થાય. તો એમાંથી નાનો અવયવ છે અહીંયા મૂકી દો એટલે આ એનું વર્ગમૂળ થઈ ગયું. બરાબર. એમાંથી નાનો અવયવ તમે મૂકી દો એટલે વર્ગમૂળ થઈ ગયું. તો g તમને મળે છે સમગુણોત્તર મધ્યક. માગેલ સમગુણોત્તર મધ્યક છે. તો આ એક પ્રશ્ન નું સોલ્યુશન થઈ ગયું. પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે 5 અને 3125 વચ્ચે ત્રણ સમગુણોત્તર મધ્યક ઉમેરવાના. ત્રણ. તો આપણે એ ધારીએ કે a બરાબર 5 અને બીજી સંખ્યા b બરાબર 3125 વચ્ચે ના ત્રણ સમગુણોત્તર મધ્યકો ધારો કે g1 g2 અને g3 છે. હવે આનાથી શું બને ખબર છે કે એનાથી a g1 g2 g3 અને b આ સમગુણોત્તર શ્રેણીમાં આવે. આ યાદ રાખવાનું કે આવી રીતે હંમેશા આપણને સમગુણોત્તર શ્રેણીમાં મળે. બરાબર. તો આ આપણે ધ્યાનમાં રાખશું. આ એક નોંધ આપણે રાખવાની કે સમગુણોત્તર મધ્યકો ઉમેરો બે સંખ્યા વચ્ચે તો એ બધી સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીના પદો બતાવે. તો હવે આપણે હમણાં જ અહીંયા સામાન્ય ગુણોત્તર માટેનું સૂત્ર જોયું હતું. તો સામાન્ય ગુણોત્તર અથવા ખાલી ગુણોત્તર અથવા સમગુણોત્તર ના બે શ્રેણીના પદોનો ગુણોત્તર r બરાબર આપણે શોધીએ છીએ b/a ની 1/n+1 ઘાત. આ r શોધવા માટેનું સૂત્ર છે. તો r શોધવા માટેનું સૂત્ર આ છે. તો આપણે એનામાં r બરાબર b એટલે કેટલા 3125 ભાગ્યા a એટલે કેટલા 5 આ 5 મૂકી દીધા અને a આખાની ઘાત કેટલા મધ્યકો છે? કેટલા મધ્યકો કયા છે? 3. તો 3 મધ્યક કીધા છે એટલે આ જે જેટલા મધ્યક પૂછ્યા હોય એ n થઈ જાય. બરાબર. તો n બરાબર 3 થઈ જશે. તો અહીંયા આપણે આ n ની કિંમત 3 મૂકી દેવાની. તો 1/3 + 1 એટલે 1/4 થશે દોસ્તો. તો
તો r બરાબર આનો ભાગાકાર કરો 5 36 10 5 દુ 10 25 5 5 25 625 ની 1/4 ભાગ બરાબર. તો હવે r શોધવાનું છે 625 નું ચતુર્થ મૂળ શોધવાનું છે. તો 625 નું ચતુર્થ મૂળ ફરીથી આ 25 છે બરાબર. 25 છે એટલે એ વર્ગમૂળ 5 એકમનો અંક આવે એવો વર્ગ હોય. આપણે ખબર છે કે 625 25 નો વર્ગ છે અને 25 5 નો વર્ગ છે. તો અહીંયા 5 ની 4 ઘાત આવે. 5 ની 4 ઘાત એટલે 625 થાય. તો r બરાબર આપણને મળ્યા 5 બરાબર. ચાલો એક કામ થઈ ગયું આપણને r બરાબર 5 મળી ગયા. હવે ત્રણ મધ્યકો શોધવાના. તો હવે ત્રણ મધ્યકો આપણે આવી રીતે શોધીશું. હવે માગેલ ત્રણ મધ્યકો કેવા મધ્યકો? સમગુણોત્તર મધ્યકો. તો જીવન એટલે a ગુણ્યા r. હમણાં જ આપણે સૂત્ર સમજ્યા હતા a ગુણ્યા r એટલે જીવન. તો a ની કિંમત છે 5, r ની કિંમત પણ 5 એટલે જવાબ આવશે 25. આ પહેલો મધ્યક થઈ ગયો. પછી બીજો મધ્યક a ગુણ્યા r સ્ક્વેર દ્વારા એટલે 5 ગુણ્યા 5 નો વર્ગ એટલે આ 25 થાય. 25 ગુણ્યા 25 125 આવે. પછી ત્રીજો મધ્યક g3 એટલે a ગુણ્યા r ક્યુબ બરાબર 5 ગુણ્યા 5 નો ઘન. 5 નો ઘન 125 થાય. એને ગુણ્યા 5 એટલે 625 આવે બરાબર. તો આ ત્રણ મધ્યકો મળી ગયા. તો આપણે તો ત્રણ મધ્યકો ઉમેરવાનું કીધું છે. તો ઉમેરવું એટલે શું? ઉમેરવાનું કીધું છે. તો હવે માગેલ આ થાય બરાબર. જે 5 અને 3125 વચ્ચે ઉમેરતા શું લખાશે? આને વચ્ચે ઉમેરવાના એટલે 5 પછી લખવાનું સંખ્યા 25 પછી લખવાની 125 પછી 625 અને છેલ્લે જે બીજી સંખ્યા છે તે 3125. આ આપણો જવાબ થાય બરાબર. તો આવી રીતે જવાબ આપણે લખવાનો ઉમેરવાનું કીધું છે એટલે માત્ર શોધવાનું કીધું હોય તો આટલું શોધીને મૂકી દેવાનું. આ ત્રણ સમગુણોત્તર મધ્યકો નક્કી થઈ ગયા બરાબર. આવી રીતે તો સિમ્પલ છે. આપણે જેમ સમાંતર શ્રેણીના વખતે એની સમાંતર મધ્યકો શોધીને આપણે બતાવવાની વાત કરતા હતા તેવી જ રીતે અહીંયા એન સમગુણોત્તર મધ્યક શોધીને બતાવવાની વાત થશે. એ જ વસ્તુ કરવાની છે. માત્ર સૂત્રફળ છે એમાં r બરાબર b/a d1/n+1 ઘાત લેવાનું. ત્યાં લેતા હતા d બરાબર b - a/n+1 લેતા હતા. અહીંયા મધ્યકોના સૂત્ર આવશે g1 બરાબર ar. જેટલામાં મધ્યક જોતો હોય એટલી r ની ઘાત આવે. યાદ રાખજો, જેટલામાં મધ્યક જોતો હોય એટલી r ની ઘાત આવે. તો કોઈ પણ મધ્યક શોધવો હોય તો gn સૂત્ર શું થઈ જશે? gn બરાબર 1 ગુણ્યા r ની n ઘાત. તો તમને આમાં કદાચ 25 માં મધ્યક પૂછ્યો હોય તો n બરાબર 25 લઈ લેવાનું બરાબર. વચ્ચેથી ગમે તેટલામાં ક્રમનો મધ્યક પૂછ્યો હોય તો એ લઈ શકો છો. તો આ જ a અને b વચ્ચે તમને બીજો મધ્યક પૂછ્યો હોય તો n બરાબર 2 મૂકી દેવાનું અને આ શોધી લો. પહેલાથી શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ આ મળી જાય. ઓકે, ચાલો. તો આ એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. હવે હું તમને થોડાક 2-3 દાખલા હોમવર્કમાં આપું છું, એ તમે સોલ્વ કરજો બરાબર. અને એમાં કઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછજો. તો ચાલો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આવતી વિડીયોમાં હવે આપણે સ્વાધ્યાય 9.3 શરૂ કરવાના છીએ, રાઈટ? તો ત્યાં સુધી
તમારી કાળજી લેજો અને હસતા રહેજો. રાઈટ? બાય બાય, આવજો.